શ્રાવણ માસમાં એસટીની 50 એક્સ્ટ્રા બસો મુકાશે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાઓની દૈનિક 513 બસોમાં 25,000ની મુસાફરી। 25 મેથી સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ, અમદાવાદ જેવા વધુ બસો મુકાતા 2500 શ્રદ્ધાળુઓને ફાયદો થશે। એસટી ડિવિઝનની દૈનિક આવક ₹60 લાખથી વધી તહેવારોમાં ₹70 લાખ થવાનો અંદાજ। सर आपનું નામ? विभागीय नियामक जेबी करोत्रा। सर શું કહેશો ખાસ તો શ્રાવણ आगामी 25 તારીખથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે, જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું છે આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને રાજકોટથી ઘેલા સોમનાથ છે, જસદણથી ઘેલા સોમનાથ છે, રાજકોટથી સોમનાથ માટે પણ છે, અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને લઈ રાજકોટથી, મોરબીથી, અલગ અલગ સ્થળેથી, સુરેન્દ્રનગરથી આપણે દ્વારકા માટે પણ એક્સ્ટ્રા સંચાલન માટેનું આયોજન કરેલું છે। સાથે સાથે મુસાફરો આ દરમિયાન અમારા જીએસઆરટીસીમાં ઓનલાઈન રિઝર્વેશનની પણ સુવિધા આપવામાં આવેલી છે। તો www.gsrtc.in અમારી વેબસાઇટ છે, એની ઉપરથી બુકિંગ કરી શકે છે। મોબાઈલ એપ્લિકેશન છે જીએસઆરટીસી ઓફિશિયલ, એના ઉપરથી પણ ઓનલાઈન રિઝર્વેશન મેળવી અને પોતાની ટિકિટ છે એ કન્ફર્મ કરી શકે છે। તો આ તહેવારો દરમિયાન છે એ રાજકોટ વિભાગ દ્વારા છે ટોટલ 3 જિલ્લાની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી, આ ત્રણેય જિલ્લાને થઈ અને 50 જેટલી એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવામાં આવેલું છે। હાલ રાજકોટ વિભાગની એવરેજ દૈનિક આવક છે એ 60 લાખ રૂપિયા આસપાસ થવા પામે છે, પરંતુ તહેવારો અને એક્સ્ટ્રા સંચાલનને ધ્યાને લઈ અને એપ્રોક્સિમેટ 70 લાખ રૂપિયા જેવી પર ડેની આવક છે એ રાજકોટ વિભાગની થવા પામશે તેવી ધારણા છે।